हेलो ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી YouTube ચેનલ હાલાના ધબકારાની અંદર। ખેડૂત મિત્રો, આજે આપણે ખાસ એ વાત કરવાના છીએ કે જીરાની અંદર લીલા સુકારાનું પ્રમાણ અત્યારથી જોવા મળી રહ્યું છે। હાલની અંદર જે ખેડૂતોને જીરા 20 દિવસ 25 દિવસ અથવા તો મહિનો દિવસ આસપાસના જે ખેડૂતોને જીરા થઈ ગયા છે તેની અંદર તે જીરાની અંદર લીલા સુકારાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। તો તેવા ખેડૂતોએ લીલો સુકારો આવવાનું કારણ શું અને તેને અટકાવવા માટે શું શું પગલાં ખેડૂતો અત્યારે લઈ શકે, તો ખેડૂત ભાઈઓ તેના વિશે ખાસ આજે ચર્ચા કરવાના છે। પણ ખેડૂત ભાઈઓ ચેનલની અંદર નવા હોય, હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો। અને ખેડૂત ભાઈઓ વિડીયોને લાઈક આપશો એટલે સાઈડમાં હાઈપનું નિશાન આવશે, એ દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલને ક્યાંક ને ક્યાંક ગ્રો મળતો રહે। ખેડૂત ભાઈઓ, વિડીયોની ખાસ શરૂઆત કરીએ। તો ખેડૂત ભાઈઓ, લીલો સુકારો આવવાનું જો અત્યારથી જો આવવાનું કારણ હોય, હાલની અંદર જે ખેડૂતોને મહિનો દિવસ આસપાસના જીરા થયા છે અથવા તો 20 દિવસ આસપાસના જીરા થયા છે તેની અંદર મિત્રો લીલો સુકારો જોવા મળી રહ્યો છે। તો તેનું પહેલું કારણ તો એ છે કે આપણે શરૂઆતમાં મિત્રો જ્યારે જીરા વાવવાનું મિત્રો હજી વાવેતર થયું નહોતું ત્યારે જ આપણે વિડીયોની માધ્યમથી ખેડૂતોને મિત્રો જણાવેલ હતું કે જમીન એકદમ સૂર્યપ્રકાશથી સુકાવા દેજો, ત્યારબાદ જ જીરુંનું વાવેતર કરજો। જો જીરાના વાવેતરની અંદર ભેજનું પ્રમાણ રહેશે તો લીલો સુકારો દેખાશે। હવે ખેડૂત ભાઈઓએ મહેનત તો સારી કરી હતી, પણ જે મિત્રો જમીન જે છે માવઠાના કારણે ક્યાંક ને ક્યાંક સુકાણીની જમીન બબે તન વખત સાથી આયકા રોટાવેટર આયકા છતાં પણ જમીન જે છે તે મિત્રો બરાબર સુકાણી નહીં અને ભેજની અંદર અંતે ખેડૂતોએ વાવેતર કરવું પડ્યું અને વાવેતર લેટ થતું જતું હતું। તેના હિસાબે ખેડૂતોએ જલ્દી વાવેતર કર્યા। હવે મેં ખેડૂતોને શરૂઆતમાં જ્યારે આપણે જીરાના વાવેતર નતા કર્યા ત્યારે જણાવેલું હતું કે જેટલું આપણે ભેજમાં જીરાનું વાવેતર કરશું એટલો લીલો સુકારો ઉપદ્રવ વધશે। તો ખેડૂત ભાઈઓ, અત્યારથી જ આ વર્ષે ગયા વર્ષે મિત્રો આના સમયની અંદર શરૂઆતમાં લીલો સુકારો એટલો જોવા મળતો નતો, પણ આ વર્ષે અત્યારથી જ જે ખેડૂતોએ ભેજવાળી જમીનની અંદર જીરાનું વાવેતર થઈ ગયું છે અને ટાઈમસર જીરા વાવ્યા છે તેની અત્યારે લીલા સુકારો મિત્રો દેખાઈ રહ્યો છે। તો ખેડૂત ભાઈઓ, ખાસ એ વસ્તુની ધ્યાન રાખવાની કે જે જીરાને જે આપણે 25 દિવસ આસપાસ જ્યારે જે પાણી પાઈ તે મિત્રો 25 દિવસે જે આપણે પાણી પાતા હોય તે 30 દિવસ પછી પાણી આપવાનું। જો ખેડૂત ભાઈ તમે વહેલું પાણી આપશો, જીરાની અંદર તમારે લીલો સુકારો જોવા મળી રહ્યો છે અને તમે 25 દિવસે જો પાણી આપી દેશો તો જીરામાં મિત્રો લીલો સુકારો અટકશે નહીં, ગાહનો વધશે। લીલો સુકારો વધવાનું કારણ એક જ છે કે જમીનની અંદર પહેલા જ મેં તમને જણાવેલ કે જમીનની અંદર ભેજ રહેશે તો લીલો સુકારો રહેશે, અથવા તો હવે તમે પાણી આપશો ઉપરથી એટલે લીલો સુકારો વધશે। હવે તમે એગ્રે પછી ડાયરેક્ટ ખેડૂતો જશે એગ્રે જશે એટલે તમને મેટાલિક જેવા પાવડર આપશે। હવે તમે ડાયરેક્ટ મેટાલિક જે પાવડર છે ખાતર અથવા તો પાણી દ્વારા અથવા તો પંપથી તમે છંટકાવ કરશો, બરોબર છે, મેટાલિક જેવા પાવડરનો, જેથી કરીને તે મિત્રો લીલા સુકારા માટે ફાયદો કરે છે। પણ ખરેખર મિત્રો લીલો સુકારો જમીનજન્ય રોગ છે, તે ભેજને કારણે રોગ જે છે તે મિત્રો તમે દવા છાંટશો, તમે ખર્ચા કરશો છતાં પણ તમને પૂરતું રિઝલ્ટ મળશે નહીં, કેમ કે આ મારો ખુદનો અનુભવ છે અને જય સાલ મિત્રો મેં આ બધું કરી લીધું છે। અને તમારા નજરની સામે મિત્રો આપણે વિડીયોની માધ્યમથી પણ વિડીયોમાં પણ જણાવેલું કે જીરાનો જે લીલા સુકારાનો એટેક જે છે તે દવા છાંટતા છતાંય કંટ્રોલ નહોતો આવ્યો। એટલા માટે ખેડૂતોને મિત્રો મેં પહેલેથી જ જણાવેલું કે જમીન વ્યવસ્થિત સુકાય ત્યારબાદ જ જીરાનું વાવેતર કરવું, જેથી કરીને લીલો સુકારો ક્યાંક ને ક્યાંક ફાયદો થાય। અને મિત્રો બીજી વસ્તુ આ તો છે જ, તમે ભેજ વધારે રહેશે તો લીલો સુકારો આવવાનો છે। બીજી વસ્તુ, તમારી જે જમીન જે છે એ પોષક તત્વો બરોબર છે નહીં, જમીનની અંદર પોષક તત્વો પૂરતા નથી, ન્યુટ્રી શક્તિ પૂરતી નથી। બીજી વસ્તુ, દેશી ખાતર નથી, મોરમ ભરેલી નથી, બરોબર, આ બધું કારણ હશે। અને ગયા વર્ષે તમે છેલ્લા 2 થી 4 વર્ષ થયા કન્ટિન્યુ એકને ખેતરની અંદર જીરાનું વાવેતર કરી રહ્યા છો અને તમને મિત્રો મેં ઉનાળે પણ જણાવેલું કે બંને ત્યાં સુધી ખેતર ચેન્જ કરો અને ખેતરની અંદર જીરાનું વાવેતર ન કરો। અને બીજી વસ્તુ કે પોષક તત્વો વગરની જમીન છે અને મિત્રો તમે સીધું પાણી આપશો જીરાને એટલે મિત્રો લીલો સુકારો અને પીળો સુકારો બંને મિત્રો કન્ટિન્યુ રહેશે, તે જાશે નહીં। તમે કોઈ પણ દવાના ખર્ચા કરશો છતાં પણ તમને રિઝલ્ટ પૂરતું મળશે નહીં, એ 100%ની વાત છે। પીળો સુકારો અને લીલો સુકારો આ બંને રહેશે।
પણ જો તમારી જમીન સારી છે, તમારી જમીનની અંદર ઉનાળુ મોરમ ભરેલી હતી, એટલે કે ધૂળ ભરેલી હોય અને છાણિયું ખાતર એટલે કે દેશી ખાતર વીઘે બરોબર નાખેલું હોય, તો મિત્રો ક્યાંક ને ક્યાંક તમને સુકારાની અંદર રાહત મળી શકે છે. પણ મિત્રો તમારી જમીન જો પોષક તત્વોથી ભરપૂર નથી, તો તમારા ખેતરની અંદર કદાચ તમે ગમે એટલું મિત્રો મહેનત કરશો છતાં પણ તમને પૂરતું રિઝલ્ટ નહીં મળે. અને મિત્રો એ પણ તમે જો પાણીમાં મિત્રો ધ્યાન નહીં આપો, જો પાણી વધારે આપી દેશો તો તમારા હાથમાં જીરું નહીં રહીએ. એ તમને 100% ગેરંટી આપું છું કે તમે જો લીલો સુકારો કન્ટિન્યુ ચાલુ જ હોય અને તમને એમ થાય કે આપણે આ ખાતર આપી જાય અને મેટાલિક જેવો પાવડર પાઈ જાય તો પાણી ભેગું આપી જાઉં તો લીલો સુકારો ઘટશે નહીં મિત્રો, ઘટશે નહીં. પાણી આપશો એટલે ડાયરેક્ટ લીલો સુકારો વધશે. તેનું એક જ કારણ છે, એક જ દવા છે લીલા સુકારાની, કે તમે પાણી બંધ કરો. તેને પાણી જે બે આપતા હો ને તે મિત્રો એક જ પાણી આપો. લીલો સુકારાનું વધારે પ્રમાણ તમને જોવા મળે તો તમે 30-32 દિવસે પાણી આપો, ત્યારબાદ 40-45 દિવસનું જે પાણી જે છે તે બંધ કરી દો. હવે તમે જો પાણી આપશો તો તમે પીળો સુકારાના પણ ભયંકર આવી જશે અને લીલો સુકારો પણ ભયંકર આવશે. એટલા માટે 45 દિવસનું પાણી છોડી દેવાનું, આપવાનું જ નહીં. એટલા માટે ખાસ જે ખેડૂત મિત્રોને લીલો સુકારો છે તેને મિત્રો ખાસ આ કાળજી રાખવી. અને બીજી વસ્તુ, તમારે મેટાલિક નામનો જે પાવડર છે તે તો તમારે પાઈ જ દેવાનો, લીલો સુકારો દેખાય એટલે પાણી ભેગો, અથવા તો પંપથી કે ખાતરમાં તમે જેમ આપતા હોય તેમ. અને મિત્રો બીજી વસ્તુ કે કયારો મિત્રો લાંબો ન હોવો જોઈએ. જો તમારો કયારો લાંબો હશે ને તો તમારી જમીન જે છે તે પાણી વધારે લઈ લેશે તો પણ લીલો સુકારાનું પ્રમાણ રહેશે. બીજી વસ્તુ કે તમારો કયારો ફૂલ ભરાય છે પાણીથી તો પણ લીલો સુકારો આવશે. અથવા તો મિત્રો છેલ્લે તમારે ત્યાં કયારાની અંદર જે પાણી ભરાતું રહેશે તો મિત્રો તે કોદારીથી અથવા તો પાવડાથી તે કયારો તોડી નાખો, પાણીનું નિકાલ કરી નાખો. જો તમે આવું નહીં કરો તો પણ લીલા સુકારો મિત્રો ફૂલ લીલો સુકારો રહેશે. અને મિત્રો જો તમે પાણી આપશો અને તમારો લીલો સુકારો કન્ટિન્યુ છે અને તમે જો પાણી આપશો તો તમારા હાથમાં મિત્રો શાકમાં વઘારવા જેટલું પણ જીરું નહીં રહે. મિત્રો અમુક એગ્રો વાળા પાસેથી મિત્રો મેં એટલી માહિતી સાંભળેલી છે કે તેનું જેને મિત્રો 25-30 વર્ષના જીરાની અંદર મિત્રો દવા આપે છે અને તેને અનુભવ છે, તેને મિત્રો જ્યારે ખેતરની અંદર મિત્રો મારે જઈ સાલ લીલો સુકારો આવ્યો ત્યારે તેને શું કીધું કે તમે સાઈડમાં કદાચ બીજા મોલ માટે પાણી લઈ જતા હો, ઉપરથી ધોરિયો જતો હોય ઉપરવાસમાંથી, તો તે ધોરિયો પણ તમે બંધ કરી દો. એટલે સુધી મિત્રો તેને અમને કહેલું કે તમે ધોરિયો પણ બંધ કરી દો. ધોરિયો અન્ય જગ્યાએથી તમે ધોરિયો ફેરવી લ્યો. જો મિત્રો આટલું જો મિત્રો પાણીથી જો મિત્રો તેને જો લીલા સુકારાને જો નડતું હોય તો તમે કદાચ લીલા સુકારાને પાણી આપો, કદાચ ચાલુ હોય લીલો સુકારો અને તમે પાણી આપો તો શું હાલત થાય. એટલા માટે ખાસ મિત્રો મેં ખેડૂતોને પહેલેથી જ જણાવેલું છે કે લીલા સુકારા માટે ખાસ તમારે ધ્યાન રાખવું કે કયારાની અંદર પાણી તોડી નાખવાનું, પાણી બહુ વધારે આપવું નહીં. લીલા સુકારા જે હોય વધારે પ્રમાણમાં તેવા ખેડૂતોએ જીરાને બહુ પાણી આપવું નહીં. જો તમે પાણી આપશો તો ભયંકર લીલો સુકારો રહેશે અને તમને રિઝલ્ટ મળશે. એની દવા પછી તમે છાંટા રાખશો મોંઘા ભાવની, છતાં પણ તમારા હાથમાં કદાચ જીરો આવે, છેલ્લે કદાચ તમારે મિત્રો જ્યારે ફૂંકણી હાંકવાની થાય ત્યારે તમારા પાસે એક મણ પણ જીરું ન રહીએ જો તમે વધારે પાણી આપશો તો. એટલા માટે જે ખેડૂતોએ મિત્રો જીરાનું વાવેતર કર્યું છે, લીલા સુકારાનું પ્રમાણ વધારે જણાય. આગળના સમયમાં મિત્રો આ વર્ષે લીલો સુકારો વધારે રહીએ, એટેક રહીએ એવી પૂરી શક્યતા છે, કેમ કે આપણે આ વર્ષે ભેજની અંદર વાવેતર કરેલું છે. એકદમ ભેજ રહેવાથી આપણે જીરાનું વાવેતર કરેલું છે, જેના હિસાબે આ વર્ષે લીલો સુકારો વધારે પ્રમાણમાં રહીએ એવી પૂરી શક્યતા છે. એટલા માટે ખાસ પાણીનું ધ્યાન રાખવાનું. બાકી આ જે લીલો સુકારો જે છે અને પીળો સુકારો જે છે તે મિત્રો દવાથી એટલો બધો કંટ્રોલ આવતો નથી. એક મિત્રો તે જમીનજન્ય રોગ છે, તે ડાયરેક્ટ જશે નહીં. તેને મિત્રો જમીન બરોબર સુકાશે એટલે ઓટોમેટિક બંધ થશે. મિત્રો તમે જાણતા હશો કે આપણે જ્યારે મિત્રો મગફળીની અંદર G20 કે G22 નંબરનું મિત્રો જે વાવેતર કરેલું હોય તેની અંદર મિત્રો છેટ સુધી ઘણી વખત ઘણા વર્ષે છેટ સુધી મિત્રો તે મગફળી ઉતરતી હોય છે, એટલે કે લીલી ઉતરી જતી હોય છે. આ એક લીલો સુકારો જ છે. હવે તેમાં આપણે દવા કદાચ ગમે એટલી છાંટીએ તો પણ રિઝલ્ટ આવતા નથી. તે મિત્રો અમુક સમય સુધી ઉતરે છે અને પછી તેનું વાતાવરણ ચેન્જ થાય એટલે ઓટોમેટિક તે ઉતારો બંધ થઈ જતો હોય છે. હવે આમાં શું થતું હોય છે, ખેડૂતો મિત્રો એગ્રોથી દવા લઈને છાંટે છે અને જીરુમાં મિત્રો વાતાવરણ સારું થાય એટલે ઓટોમેટિક જીરામાં જે લીલો સુકારો જે છે તે બંધ થઈ જતો હોય છે. હવે ખેડૂતો એમ કહેશે કે મેં આ દવા છાંટવાથી મને સારું રિઝલ્ટ મળ્યું.
ખરેખર એવું નથી, તેનું વાતાવરણ મિત્રો ચેન્જ થાય એટલે ઓટોમેટિક લીલો સુકારો બંધ થઈ જતો હોય છે. બાકી ખાસ પાણી ન આપવાનું, જેથી કરીને લીલા સુકારામાં તમે કંટ્રોલ કરી શકશો. તો મિત્રો આજના વિડીયોની અંદર તમને ખાસ માહિતી મળી ગઈ હશે પૂરી. ખેડૂત ભાઈઓ તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર જણાવશો, અમે તમને કોમેન્ટનો મિત્રો ટાઈમસર જવાબ આપશું. તો ખેડૂત ભાઈઓ વિડીયોની અંદર બસ આટલું જ. જય સિદ્ધાર્થ મહાદેવ મિત્રો, મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.